છોકરાઓ એટલા ભોળા હોય કે મમ્મી એમ કહેતી કે આજે મારો દીકરો એકદમ રાજકુમાર જેવો લાગે છે એટલે ઈ માની લે. પછી ભલે નાકમાં છેડા જતા હોય કે મોઢામાં થૂકની લાળ પડતી હોય પણ મમ્મીએ કીધું રાજકુમાર એટલે રાજકુમાર. હા મતલબ અમારા મા બાપ વિચારતા કે અમારો દીકરો મોટો થઈને મારું નામ રોશન કરશે. દીકરો દીકુ માટે નસ કાપવા તૈયાર બેઠો હોય. હા, નામ રોશન કરવાને બદલે નામો નિશાન મિટાવવા બેઠો હોય. અને છોકરાઓ એટલા ભોળા હોય ને કે રસ્તા પર કોઈ છોકરી એક્ટિવા લઈને જતી હોય તો એને જોઈને એમને ખુશ થઈ મતલબ અલગ જ દુનિયામાં અલગ જ સપના જોતા હોય. હા, રસ્તા પર બે છોકરી જતી લાલવાડી મારી પીડી વાળી તારી. હવે એને પૂછ તો કરી તારો બાપ તારા ઘરની પ્રોપર્ટી છે પણ નહીં આપડી એટલે આપડી. અને આ છોકરાઓમાં હે ઇમોશન નામની વસ્તુ જ નથી. મતલબ છોકરીના બ્રેકઅપ થાય ને તેની ફ્રેન્ડ તરત આવી જાય, એને કેર કરશે, એને પેમ્પર કરશે, એને હાચવશે, એનું ધ્યાન રાખશે. અને છોકરાઓ મેં મારા ફ્રેન્ડને કીધું ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું, મને સુસાઇડ કરવાના વિચાર આવે છે. તો મને કે મરી જ જવાય. તારી ગર્લફ્રેન્ડ તારથી કંટાળી ગઈ, તારા મા બાપે તારથી કંટાળી ગયા છે, તારી બેન તારથી કંટાળી, અમે તારથી કંટાળી ગયા, તું મરી જ જા. કાલ મરતો હોય તાજ મરી જા. મતલબ જેટલા આપણે ડિપ્રેશનમાં હોય ને જેટલા આપણા બેસ્ટ ફ્રેન્ડ આપણને ગાલી દે. હા, અને છોકરીઓ બહાર જવા માટે પ્લાન કરે કે આપણે મેચિંગ ડ્રેસ પહેરશું, આ હોટલમાં આપણે રોકાશું, આટલા પૈસા હું યુઝ કરીશ, આટલા પૈસા તું લઈને આવજે. અને છોકરાઓ હવે નાઇટ ડ્રેસમાં ચા પીવા નીકળ્યા હોય એ 100-200 કિલોમીટર ખાલી ચા પીવા વ્યા જાય. મતલબ ઘરે 5 મિનિટનું કઈ 5 કલાક આપણને રખડવા લઈ જાય. અને એટલા ભોળા ભમરાળા હોય ને કે કોઈ છોકરી રસ્તા ઉપર ખાલી સ્માઈલ કરશે ને તો 100 કિલોમીટર ને ડેલી સુધી એના ઘરે મૂકવા જાય. જેનો બાપ બહાર જ ઉભો કે આવો જમાઈ સાહેબ આવો, આજે તમને પરણાવી દઈ. કોક ટીસી ને છે તારો ડોહો. પણ અમારા છોકરાઓની દોસ્તી બહુ પાકી હોય. મતલબ દુનિયા બાંધે પહાડ માંગે, દુનિયા આપણા દોસ્તાને બાંધે લોકેશન મોકલ તું લોકેશન. હમણાં તારો ભાઈ એકલો આવી છે એકલો. પછી વાઘ ભલે આપણા નંગનો જ હોય ખબર છે ને ટીસી નાખ છે માર ખાવાનો હોય તોય ભેગા માર ખાવા. અને એવા નમૂના છે કે કોઈક છોકરી ખાલી આપણી સ્ટોરી લાઈક કરશે ને તો એની ભેગા લગ્નના સપના જોવા માંડી કે મારા 2 છોકરા થશે, અમારો ઘર હશે, મારા મમ્મી પપ્પાને હાચવતી હશે. એટલે ભાઈ તારી સ્ટોરી લાઈક કરી છે તને લાઈક નથી કર્યો. અને અમુક નંગ તો આઈ લવ યુ લખશે 70 છોકરીને ફોરવર્ડ કરશે. અને અમુક ને ભણવાને તો ગમે યાર. મતલબ આપણું બ્રેકઅપ થઈ ગયું ભાઈ તો તારા વાડીનો નંબર આવી ગયો, આરામથી બ્રેકઅપ થઈ ગયું. મતલબ શરમ જેવી કઈ જાય છે તારા. અને અજીબ શોખ હોય ભાઈ બહાર જવું છે ચાલ, ભાઈ ઝઘડો થઈ ગયો ચાલ, ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું ચાલ, ભાઈ મૂતર લઈ ગયો ચાલ. મતલબ ભાઈ જ્યાં બોલે ને જવાનું જ, મરવા બોલાવે કે મૂતરવા. આમાં પછી અમુક છોકરી વિચારતી હોય મને ચીટ કરશે તો આ બીજી કોઈ યાર વાત કરતી હશે તો. અરે દીદી 90% છોકરીઓને ખાલી એક જ છોકરી જોઈએ જીવતી, બસ ખાલી શ્વાસ લેવી જોઈએ, છોડવી જોઈએ ને પરમનન્ટ રહેવી જોઈએ. અને છોકરાઓનું બસ એક જ સપનું કે મોટા થઈને એના મા બાપને સંભાળવા અને એટલા પૈસા કમાવા કે એના પરિવારના સપના પૂરા કરાવી શકે. અને ઘણા કહેતા હોય છે કે છોકરાઓ એની ફિલિંગ એક્સપ્રેસ નથી કરતા. એને તો એની ફિલિંગ એક્સપ્રેસ કરવી જ છે પણ એને સાંભળવા વાળું, એને સમજવા વાળું કોઈ છે જ.